સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનન પર દરોડા પાડવામાં આવ્યા। સાયલાના ચોરવીરા ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા છે। ખનન માફિયાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જેમાં 13 ચરખી અને 8 ટ્રેક્ટર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ખનન માફિયા મજૂરો સહિત 7 લોકો ઝડપાયા। ખાણ ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, આ કંઈ ખનન માફિયાઓનો આજનો પ્રશ્ન નથી, ભૂતકાળમાં પણ અનેક ખનન માફિયાઓને ઝડપી લેવામાં આવ્યા છે, બધો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો, તેમ છતાં ગેરકાયદેસર ખનન હજુ પણ ચાલુ છે, ત્યારે આ વખતે શું કાર્યવાહી કરવામાં આવી? ચોક્કસ વાત કરવામાં આવે તો ખનન માફિયાઓ સતત છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ છે કરતા હોય છે, એને લઈને અનેક રેડો છે કરવામાં આવી છે, જેમાં વધુ એકવાર સાયલા પોલીસે છે સાયલાના જે ચોરવીરા છે એની સીમમાં જે રેડ છે કરી હતી, જેમાં 13 ચરખીઓ, 8 ટ્રેક્ટર, કમ્પ્રેસર, જનરેટર સહિતનો મુદ્દામાલ છે ઝડપી પાડવામાં આવ્યો। તો સાથે સાથે જે ખનન પ્રવૃત્તિ કરતા હતા એ માલિકો અને મજૂરો છે એને પણ ઝડપી પાડ્યા છે। હાલ તો ખાણ ખનીજની વિભાગ છે ત્યાં બોલાવવામાં આવી છે અને કેટલા સમયથી અને કેટલા લાખો રૂપિયાનો આ અત્યાર સુધીમાં ખનન પ્રવૃત્તિ છે કરી છે એની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે। પરંતુ સતત સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ સામે પોલીસ હોય, પ્રાંત અધિકારી હોય કે ખાણ ખનીજના વિભાગના અધિકારીઓ તમામ થઈ કાર્યવાહી છે કરી રહ્યા છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।